વાત કરીએ સુરતની. સુરત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. ઓલપાડ, ઉમરપાડા, કામરેજમાં વરસાદ પડ્યો. મહુવા, માંડવી, માંગરોળ સહિત તમામ તાલુકામાં વરસાદ છે. રેડ એલર્ટને પગલે શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સવારથી જ સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. એમાં પણ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. ઓલપાડ, ઉમરપાડા, કામરેજમાં વરસાદી વાતાવરણ છે. મહુવા, માંડવી, માંગરોળ સહિત તમામ તાલુકામાં વરસાદ છે. રેડ એલર્ટના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. સાબદું બની ગયું છે. અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. જે અધિકારીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચના છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ એલર્ટ કરી દેવામાં આવી છે. રેડ એલર્ટને પગલે શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સાથે તમામ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમ પરથી નજર રખાઈ રહી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે. સુરત શહેરના તો વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે જ, પણ તેની સાથે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઓલપાડ, ઉમરપાડા, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ સહિત તમામ જે તાલુકા છે એ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ પણ સુરતમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના જોવા મળી રહી છે, કારણ કે જે વરસાદી સિસ્ટમ છે એ બપોરનો સમય થતા સુધીમાં સુરતની નજીક આવી જશે અને જેમ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ સુરતમાં વરસાદનું જોર વધી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.